શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે સુરતના મોસ્ટ વોન્ટેડ ટોપ 16 આરોપીઓ પૈકીના એક એવા છેલ્લા 19 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે। આરોપી નરેશ કેસરમલજી રાવલ ઉમરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘાતકી હત્યા સાથે લૂંટના ગંભીર ગુનામાં ફરાર હતો। તેના માથે 45,000નું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું। પોલીસથી બચવા માટે તે પોતાનું નામ બદલીને કર્ણાટકના ઉડુપી ખાતે રહેતો હતો। એસઓજીએ દક્ષિણ ભારતના વેપારીઓનો વેશ ધારણ કરીને ઝડપી પાડ્યો છે। જે આરોપી છે જેના ઉપર 45,000નું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે એવા આરોપીને ગત રોજ ઝડપેલ છે। આરોપીનું નામ છે નરેશ કેસરીમલ રાવલ, ઉંમર વર્ષ 40, કે જે મૂળ રાજસ્થાનનો રહેવાસી હતો અને 2007ની અંદર જ્યારે સુરત રહેતો હતો ત્યારે ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો અને ત્યારે એણે બીજા લોકો સાથે મળી અને એક સિક્યુરિટી ગાર્ડની મર્ડર કરેલું અને લૂંટ ચલાવેલી। ત્યારબાદ એ નાસ્તો કરતો હતો, પહેલાં મુંબઈ ગયેલો, ત્યારબાદ ચેન્નઈ ગયેલો અને બેલગામ એમ ફરતા ફરતા એસઓજીની ટીમને માહિતી મળી કે આ વ્યક્તિ જે છે એ કર્ણાટકના ઉડુપીમાં રહે છે, નામ બદલીને રહે છે। ત્યાં નામ નિર્મળ કેસરીમલ કોરાવર તરીકે રહેતો હતો। ત્યાં એસઓજીની ટીમ જઈ અને એને ઝડપી પાડેલો છે અને આ આરોપી છે એના ઉપર 45,000 રૂપિયાનું ઇનામ છે અને આ વ્યક્તિ જે છે અત્યારે લૂંટ વિથ મર્ડર ઉમરાના ગુનામાં પકડાયો છે। તે ઉપરાંત એના વિરુદ્ધ ઉમરા અને ઉધનામાં ચોરીના પણ અગાઉ